after being introduced Fourier series in 501, we are get together here for the introduction of your another paper, that is 502. The paper number 2 in your 5th semester, you may say 502, is made up of two types of physics, that is nuclear and particle physics. So today we are going to start the first chapter of that paper. Yes? Our first chapter is Introduction to Atomic Nucleus. હવે બાળકો, આ ચેપ્ટર વિશે વાત કરતા પહેલા મારે તમને એક વાત બીજી કરવાની કે આ બે પેપર આપણે જે ભણ્યા છીએ 501 અને 502, બંને પેપર એ બિલકુલ ઉત્તર દક્ષિણ છે. 501 ની અંદર ટોટલી કમ્પ્લીટ મેથેમેટિકલ આવશે, કેટલા બધા સમીકરણો આવશે, બરાબર છે. સમજવું કદાચ કઠિન રહેશે, પણ એક વખત સમજાઈ ગયું તો કોઈ પ્રશ્ન નહીં, બરાબર. જ્યારે 502 જે પેપરની આપણે અત્યારે વાત કરીએ છીએ, આ જાદુઈ પેપર છે. એક વખત તમે લેક્ચર ભર્યા પછી ક્યારેય પણ ચોપડી ખોલીને જોશો એટલે તમને એમ જ લાગશે, ઓહો આ તો આપણને આવડે છે, આના જેવું સહેલું કંઈ નહીં. પણ જો તમે એ પ્રશ્ન મોઢે લખવાનો પ્રયત્ન કરશો એટલે લખાશે નહીં, કેમ કે આખા પેપરમાં પુષ્કળ ઈસવીસન, પુષ્કળ વૈજ્ઞાનિકોના નામ, પુષ્કળ વૈજ્ઞાનિકો દ્વારા જે શોધખોળ થઈ છે એની માહિતી, ટૂંકમાં 501 આખા પેપરની અંદર ઇન્ફોર્મેટિવ કંઈ નથી, બધું અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ટર. અને 502 ની અંદર અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ટર સૌથી ઓછું, બધું ઇન્ફોર્મેટિવ, આખું પેપર ઇન્ફોર્મેટિવ. આખા પેપરની અંદર માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન સિવાય કંઈ નથી. અહીંથી હું ચાલુ કરીશ હમણાં એટલે 45 મિનિટનો લેક્ચર પૂરો થઈ જશે. બોર્ડ ઉપર કદાચ એકાદી ફિગર દોરાની હશે, એકાદું વૈજ્ઞાનિકનું નામ લખીશ, ધેટ્સ ઇટ, બસ, બાકી કંઈ નહીં. તો તમારા લોકોએ આ જે બંને પેપર વચ્ચેનો ડિસ્પ્યુટ છે, એક સાવ ડાયું ને એક હાવ ગાંડું, એક સમજવાની મજા આવશે, લખવાની મજા નહીં આવે, એક લખવાની મજા આવશે, સમજવામાં અઘરું પડશે. આની વચ્ચે તમારે બેલેન્સ જાળવવું પડશે, ને આ બેલેન્સ જાળવવાનો એકમાત્ર ઉપાય પેપર નંબર 502, 501 છે ને મેથેમેટિકલ, એ તો તમે મેથ્સ ભણીને આવ્યા હો એટલે એ તમે કરી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર. એ કદાચ કોઈ પ્રશ્ન ન આવડે તો એકવાર, બે વાર, ત્રીજી વાર લખો એટલે એ સમીકરણ મગજમાં બેસી જાય. એ કોઈ, ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ વરી ડેલી. બટ ધ થિંગ્સ વિચ ઇઝ નીડ ટુ બી કન્સિડર્ડ, ધેટ ઇઝ 502. આ વસ્તુ તમારે મોઢે યાદ રાખવા માટે અને યાદ રાખેલી વસ્તુ લખવા માટે એકમાત્ર ઉપાય છે રિવિઝન, રિવિઝન એન્ડ રિવિઝન, બરાબર. એટલે આનું શરૂ કર્યા પછી ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો, બે લાગુ પડે, પૂરતું રિવિઝન કરજો, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન ટુ એટોમિક ન્યુક્લિયસ, બરાબર. આનો પહેલો ટોપિક છે
introduction and history. Okay. The word atom came from Greek language. So there were the Greek civilization who first invented the information about atom. In Greek language, the meaning of atom is अविभाज्य, undivisable. We are talking about pre-Socratic era in Greek civilization. If you are well known with the European culture, then as the English calendar is divided into two times, before Christ and after Christ. બરાબર, જેમ અંગ્રેજી કેલેન્ડર છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી આમ બે ભાગમાં વિભાજિત છે. હિન્દુ કેલેન્ડર શક સંવત છે તો એ શકોના આવ્યા પહેલા ને શકોના આવ્યા પછી એમ બે રીતે વિભાજિત છે. એમ ગ્રીક કેલેન્ડર બે ભાગમાં વિભાજિત છે. પ્રી સોક્રેટિક એરા, સોક્રેટિક એરા અને પોસ્ટ સોક્રેટિક એરા. કેમ કે સૌથી મોટો ગ્રીક ફિલોસોફર સોક્રેટિસ એ થઈ ગયો હતો. ઓકે, તો આપણે વાત કરીએ છીએ પ્રી સોક્રેટિક એરાની વાત કરીએ છીએ. સોક્રેટિસની પણ પહેલાની વાત છે. ગ્રીકમાં એક ફિલોસોફર હતો, એનું નામ છે લ્યુસિપસ. આ લ્યુસિપસ નામનો ફિલોસોફર કમ ભૌતિકશાસ્ત્રી એવું માનતો હતો કે અણુ અથવા પરમાણુ, આપણે જેને કહીએ અણુ તો ન કહેવાય, અણુ એટલે મોલેક્યુલ, પણ પરમાણુ, એટમ એ એક એવો ભાગ છે કે જેના વારંવાર પુનરાવર્તન પામવાથી દ્રવ્યનું નિર્માણ થાય છે. આ એટમ પણ કોઈક મૂળભૂત કણોનો બનેલો હશે. આવું કોણ માનતું? લ્યુસિપસ. ફરીથી આ વસ્તુ રિપીટ કરું ઇંગ્લિશમાં. We are talking about pre-Socratical era, and in this pre-Socratical era there is one Greek philosopher named as Leucippus. This Leucippus strongly believes that all the matter is consists of a basic phenomena that is called atom. So as you continuously repeat the atom, all the kind of matter will be constructed. So this atom will be the building blocks of all kind of all kind of matter. But this building block atom is not the most deadliest part. This atom is also divisible, and it is also made up of from some basic particles. Now which kind of particles are there? Which particles are there? They were unknown for Leucippus. Later on, the thoughts of a Leucippus has been carried forward to one of its pupil named Democritus. Leucippus નો આ concept, Leucippus નો આ વિચાર એ Leucippus ના જ એક વિદ્યાર્થી ડેમોક્રેટસ પાસે આવ્યો. બરાબર, ડેમોક્રેટસ પણ Leucippus જેવું જ માનતો હતો, કેમ કે Leucippus પાસે ભણ્યો હતો, Leucippus પાસે શીખ્યો હતો. એ પછી ઘણા વર્ષો વીતી ગયા, મિનિમમ 300-400 વર્ષ, બે ત્રણ પેઢી વહી ગઈ, કોઈ કંઈ નવું આપ્યું નહીં. ત્યારબાદ ફરી પાછો એક ગ્રીક ફિલોસોફર આવ્યો જેનું નામ છે એસિપેન્સર.
સ્પેન્સર નામનો એક ગ્રીક ફિલોસોફર અને લ્યુટેરિયસ નામનો એક રોમન પોએટ. ગ્રીકની આરો રોમન સંસ્કૃતિ પણ અસ્તિત્વમાં આવતી હતી. સાંભળજો. એટલે એક રોમન પોએટ અને ગ્રીક ફિલોસોફર, આ બેય જે એસિપેન્સરની ડેમોક્રિટસની વાત હતી, એ એસિપેન્સરને આ રોમન પોએટ બંને એ વાતને આગળ વધારી. કરતા કરતા વાત આવી ઈસુના જન્મના 101 વર્ષ પૂર્વેની. ત્યારે ગ્રીકમાં એક મહાન ગ્રીક રાજા હતો, Alexander the Great. It was the time of Alexander the Great, Sikandar. And this Sikandar is a pupil of one Greek philosopher named as Aristotle. So Aristotle strongly believed that Leucippus, Democritus and Aspenser, they were wrong. Atom is the basic building blocks of matter. He don't mind with that. But he strongly believed that this atom is an undivisible part of a matter. No one is smaller than this atom. So the word atom was also been given by Aristotle, as the meaning of atom will be undivisible in Greek language. Yes. After that, so many scientists and so many eras had been passed. It was a time of 1803. જોજો, અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા ઈસુના જન્મની પહેલાની હતી. એરિસ્ટોટલ ઈસુના જન્મના લગભગ 99 વર્ષ પૂર્વે જેવો ટાઈમ હતો ત્યારે થઈ ગયું. પછી ઈસુનો જન્મ થઈ ગયો એટલે હોવર રહી ને ઈસુના જન્મ પછી 1800 વર્ષ વયા ગયા. એટલે લગભગ 1800 થી 2000 વર્ષ જેટલો સમય પાસ થઈ ગયો. બરાબર. દરમિયાનમાં ઘણા વૈજ્ઞાનિકો આવ્યા. ઘણા વૈજ્ઞાનિકોએ ઘણું કીધું એટલે બે જ વસ્તુ કીધી. ઘણા એવું કીધું કે એટમ ડિવાઇઝેબલ છે ને ઘણા એવું કીધું કે એટમ અનડિવાઇઝેબલ છે. પણ કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ પર્ટિક્યુલર પ્રૂફ આપી શક્યો નહીં. ઈસવીસન 1803 માં after Christ 1803, the scientist, the named as John Dalton came. He gave some explanation about the practical proof of the statement which was made by Leucippus. એટલે કે લ્યુસિપસે જે કીધું હતું, લ્યુસિપસ અને એસિપેન્સર, બરાબર, કે એટમ બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ મેટર છે અને એટમ એ ડિવાઇઝેબલ છે. આ વસ્તુનું એક્સપેરિમેન્ટલ પ્રૂફ એ જ્હોન ડાલ્ટને આપવાનો પ્રયત્ન કર્યો. He performed a series of experiments on various chemicals and results in some fact. જ્હોન ડાલ્ટને કેટલા બધી પ્રકારના રસાયણો પર કેટલા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને ત્રણ વસ્તુ એને કીધી એના પરિણામને આધારે. ફર્સ્ટ, every element is made up of one kind of atom. દરેક તત્વ એક ચોક્કસ પ્રકારના પરમાણુનું બનેલું છે. This atom is divisible and made up of some basic particles. દરેક તત્વ એક પરમાણુનું બનેલું છે. પરમાણુના સતત પુનરાવર્તનથી જ દરેક પ્રકારના તત્વોનું નિર્માણ થાય છે. અત્યારે આપણને ખબર છે કે લોખંડનો અને એલ્યુમિનિયમનો પરમાણુ અલગ અલગ હોય, પણ ડાલ્ટને એવું કીધું કે દરેક તત્વો, પછી લોખંડ હોય, લાકડું હોય, પ્લાસ્ટિક હોય, જે હોય, બધા તત્વો એ અંતે એક જ પ્રકારના પરમાણુમાંથી બનેલા છે. બરાબર. બરાબર. બીજું એને શું કીધું? બીજું એને કીધું કે
પરમાણુ પોતે પણ એક ચોક્કસ પ્રકારની કણોનો બનેલો છે. ત્યાર પછી તો લેટર 19મી સદીની શરૂઆતના ભાગમાં જો 1803 એટલે 1800 વર્ષ પૂરા થઈ ગયા અને 1801 વર્ષ એટલે 19મી સદી કહેવાય. તો 19મી સદીના અંત ભાગ સુધીમાં એવા ઘણા બધા પ્રૂફ માંડ્યા આવવા કે જેના દ્વારા તમે એવું કહી શકો કે એટમ ડિવાઇઝેબલ છે. એ બે એવા પ્રકારના કણોનું બનેલું છે કે જે બંને ની અંદર કોઈ એક લાક્ષણિકતા એ વિરુદ્ધ પ્રકારની છે. 19મી સદીમાં જીન પેરિન નામના વૈજ્ઞાનિકે અણુમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એની શોધ કરી. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જડ છે એ કીધું. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ શોધવામાં આવ્યું. થોમ્સને સર જે થોમ્સન એણે ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આ બંનેનો રેશિયો E/m ઇલેક્ટ્રોન માટે મેઝર કર્યું. આટલું થયું ત્યારે સામે વિશ્વના બીજા ખૂણે હેની બેકવેલ અને મેડમ ક્યુરી નામના બે વૈજ્ઞાનિકો એ નેચરલ રેડિયોએક્ટિવિટી ઉપર પ્રયોગો કરતા હતા. અને પોતાના પ્રયોગોને અંતે એણે પણ ગોતી કાઢ્યું કે atom is made up of two particles. Among them, one particle is negatively charged while other particle is positively charged. The negatively charged particle is quite less in mass, while the positively charged particle is enormous heavy, thousands times heavy than that of negatively charged particle. So based on the results of Madame Curie, E. Becquerel, Jean Perrin, and the observations of Sir J.J. Thomson itself. Sir J.J. Thomson gave the atomic model. He gave the first atomic model. Right? So, from this point, Thomson atomic model, we are going to start the first topic of our chapter. Second topic. Second topic, Thomson atomic model. In this topic, we are going to discuss about the introduction of first atomic model which was proposed by Sir J.J. Thomson. We have discussed some of that model's construction. Then we will discuss about their limitations. Despite of being the first atomic model, of course the Thomson model was a historical aspect, but it has so many limitations. There are so many limitations in the case of Thomson atomic model. બરાબર છે? ચોક્કસ થોમ્સન એટમિક મોડેલ એ વિશ્વનું સૌથી પહેલું એટમિક મોડેલ છે એટલે એ ચોક્કસપણે ઐતિહાસિક કહેવાય. પણ એની હારોહાર આ વાત પણ સાચી છે કે થોમ્સન એટમિક મોડેલના ફાયદા કરતા એની મર્યાદાઓ ઘણી વધારે છે. તો આપણે થોમ્સન એટમિક મોડેલ અને તેની મર્યાદાઓ જોઈએ.
Sir J.J. Thomson says that if you take a watermelon and cut it from middle, what you will see? You will see that all the red fruity pulp has been arranged uniformly into the entire watermelon, while small black seeds are arranged in between these fruity pulp. Yeah, small black seeds were arranged in between these fruity pulp. There was no geometrical idea about the arrangement of this fruity pulp. Sir J.J. Thomsone શું કીધું? તમે એક તરબૂચ લ્યો, એને વચ્ચેથી કાપો ને અંદરનો ભાગ જો તમને કંઈક આવું દેખાય કે તરબૂચ છે, એ તરબૂચની અંદર લાલ કલરનો ફ્રૂટી પલ્પ, તરબૂચનો એ ભાગ જે આપણે ખાઈએ છીએ, લાલ કલરનો ફ્રૂટી ભાગ, એ તરબૂચમાં આખા તરબૂચમાં સમગ્ર રીતે વિતરાયેલો છે, બરાબર? આખા તરબૂચમાં એક સમાન રીતે એ લાલ ભાગ ફેલાયેલો છે. આ ફેલાયેલા લાલ ભાગની વચ્ચે તમને તરબૂચના નાના નાના કાળા કાળા બી જોવા મળે. આ તરબૂચના નાના નાના કાળા કાળા બી જે છે, બરાબર, એની ગોઠવણી બાબતે તમે કોઈ ભૌમિતિક સિદ્ધાંતમાં આપી શકો કે એક બીથી બીજા બી આટલા જ અંતરે હોય, બે બી વચ્ચે અંતર આટલું ફરજિયાત છે, આવો કોઈ પ્રકારનો ભૌમિતિક સિદ્ધાંતમાં આપી શકાતો નથી, સંપૂર્ણપણે યાદચ્છિક હોય છે. તો આ તરબૂચનો કોન્સેપ્ટ લઈ ને સર J.J. થોમ્સને પોતાનું પહેલું એટમિક મોડેલ આપ્યું. સર J.J. થોમ્સન said that as the reddish fruity pulp is continuously distributed into the entire watermelon, the positive charge is distributed continuously into the whole part of atom. જેમ તરબૂચની અંદર તરબૂચનો લાલ ગર એ સતત રીતે પથરાયેલો હોય, એમ પરમાણુની અંદર ધન વિદ્યુત ભાર એ સતત રીતે પથરાયેલો હોય છે. The small black seeds of a watermelon give rise to the concept of a negatively charged particles. એટલે કે તરબૂચની અંદર યાદચ્છિક રીતે ગોઠવાયેલા નાના નાના કાળા બી જે છે, એ તમને અણુમાં રહેલા ઋણ વિદ્યુત ભાર નિયાળ આવે છે. મતલબ તરબૂચમાં જેમ બી યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોય લાલ કલરના ફ્રૂટી પલ્પની વચ્ચે વચ્ચે, એમ પરમાણુની અંદર પોઝિટિવલી ચાર્જ એ એન્ટાયર એટમની અંદર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. ઇન બિટવીન આ બ્લેક સ્મોલ સીડ્સ એ અરેન્જડ થયેલા છે. ક્યાં? તો કે એટમમાં રેન્ડમલી, યાદચ્છિક રીતે. So that is the description of Thomson atomic model. આ વાત થઈ થોમ્સન એટમિક મોડેલની.